હું ડીજે બંધ રાખું તો દેહમાં માતા ના કેવું ભાઈ વીડિયા શૂટિંગ વીડિયા બંધ નહીં રહે શું કહું છું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે ભલે કેની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાની ભાઈ પણ તમારા કંઠી જે કવા બધું દેમું માતાના કેવું ભાઈ લખો પણ બનાસકાંઠા કાંકરેજના અરડુવાડાના ટીના ભુવાજીએ જાહેરમાં કરી માફી જ્ઞાનીબેન ઠાકોર વિશેના નિવેદન પર માંગાવી ક્ષમા કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને લોકમુખ્ય ચર્ચામાં રહેલા અરડુવાડાના ટીના ભુવાજી આખરે પોતાની ભૂલ સ્વીકારી જાહેર માફી માંગી છે રમેલ દરમિયાન થયેલી ભવિષ્યવાણી અને રાજકીય ટિપ્પણી મુદ્દે ઊભા થયેલા વિવાદનો અંત લાવવા ભુવાજીએ સ્પષ્ટતા કરી એક ધાર્મિક કાર્યક્રમ રમેલ દરમિયાન ટીના ભુવાજી ધૂણતા ડીજે વાગવા બાબતે વિવાદાસ્પદ નિવેદન કરી બેઠા હતા આ સાથે જ તેમણે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે પણ ટિપ્પણી કરી હતી જેને કારણે સમાજ અને સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળ્યો હતો ભુવાજીની સ્પષ્ટતા ધર્મદંડ ભોગવવા તૈયાર ગામ લેવલની સમિતિ સમક્ષ હાજર થઈ ટીના ભુવાજીએ હૃદયપૂર્વક માફી માંગતા જણાવ્યું હતું કે ડીજે બાબતે સ્પષ્ટતા રમેલમાં ધૂણતી વખતે મારાથી બોલાઈ ગયું હતું કે ચૈત્ર મહિનામાં ડીજે વાગશે પણ લોકોમાં એવી ગેરસમજ થઈ કે વૈશાખ મહિના સુધી ડીજે વાગશે આ બાબતે હું સ્પષ્ટતા કરું છું જ્ઞાનીબેન ઠાકોરની માફી જો મારાથી જ્ઞાનીબેન વિશે કોઈ પણ બે શબ્દો ખોટા બોલાઈ ગયા હોય તો હું બે હાથ જોડી તેમની માફી માંગુ છું સમાજ ધર્મ સમિતિ મને જે પણ દંડ કે ધર્મદુ ધાર્મિક સજા આપશે તે ભોગવવા હું તૈયાર છું ભૂલ માનવીથી જ થાય છે અને પોતાની ભૂલ સ્વીકારી સમાજ સામે નમી જનાર જ સાચો સેવક છે ગ્રામ સમિતિના સભ્યો અહેવાલ જયંતિભાઈ ઠક્કર જય માતાજી મિત્રો કે રાતે હું રમેલમાં ગયો અને માસી તુંતે બોલે ગયું એટલી મેં સમાજ એવું કીધું કે ચૈત્ર મહિના ડીજે વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે પણ બે હાથ ભરી માફી માગું છું અને મારો સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી જય માતાજી હવે ગઈ રાતે અમારા ભુવાજી ટીનો ભુવો રમેલમાં ગયા હતા અને રમેલમાં ધૂણી અને એમને જે કહેલ છે એ ચૈત્ર મહિનામાં ડીજે વાગશે એવો શબ્દ બોલ્યા હતા અને બેન વિશે જ્ઞાનીબેન વિશે કોઈક એમનાથી બોલી જ હોય જ્ઞાનીબેન તો અમારા સમાજની એક સિંહણ છે એ એના વિશે કાંઈ બોલી જ હોય તો એક ભૂલથી છે અને આવી ભૂલ એ અમે એક નિંદનીય કી અને આ ભૂલને વખોડો છે સર્વે સમાજ અમે જ્ઞાનીબેન સાથે છીએ અને જ્ઞાનીબેન અમારી એક સમાજની નેતા છે આ બંધારણ જ્ઞાનીબેને કર્યું નહીં આ સમાજનું બંધારણ આખા સર્વે સમાજે કર્યું છે એ બદલ કોઈ અમારા ટીના ભુવાની અમારી કોઈ ભૂલ છે હોય તો એ પણ હું પણ માફી માગું છું કે આ ભૂલને માફ કરજો સમાજને કહું છું માફ કરજો અને આ અમે નિર્ણય અમે અમારી ગામ સમિતિ નક્કી થઈ અને ભુવાજીનો જે દંડ કર્યો છે એ અમારી ગામની સમિતિએ કર્યો છે માતાજી જય જોગણીમાં ગઈ રાતે અમારા ગામના ભુવાજી રતનપુરા શિવોરી રમેલમાં ગયા હતા અને અમને ધોણતા કીધું હતું કે જ્ઞાનીબેન વિશે અને સમાજના ડીજે વિશે તો એ ભુવાજીએ ચૈત્ર મહિનામાં જે રમેલમાં ડીજે વાગ છે એવું કહેલું હતું અને અમારી આજે અમે આખા ગામ સમિતિ સંકલન સમિતિ ભેળી થઈ અને ભુવાજીને ધર્માતા પેટ દંડ કરી છે અને ભુવાજી માફી માગી છે.